બોલીએ સદગુરુદેવની જય। જાતિ ન પૂછીએ સાધુ કી, પૂછી लीजिए ज्ञान। मोल करो तलवार का, पड़े रहे न दो ज्ञान कबीरा, पड़े रहे न दो ज्ञान। આ દોહા દ્વારા કબીર આપણા સૌને એવું સમજાવવા માંગે છે કે કોઈ સાધુ સંત કે ફકીર હોય તો આપણે તેનું જ્ઞાનને જાણી લેવું જોઈએ, પરંતુ આપણે એમની જાતિ અને ભાતિ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ। જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, તેનાથી આપણા જીવનમાં ઘણો બધો ફાયદો થાય છે અને આપણે એક સર્વશ્રેષ્ઠ જીવન જીવી શકીએ છીએ। આ દોહાને સમજાવવા માટે કબીરે આપણને તલવારનું ઉદાહરણ આપ્યું છે। જો કોઈ યોદ્ધાને યુદ્ધ જીતવા માટે રણ મેદાનમાં જવું હોય તો તે તલવારનો ઉપયોગ કરે છે અને જ્ઞાનને ત્યાંનો ત્યાં જ રહેવા દે છે। એવી રીતે જો આપણે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કોઈ સાધુ સંતની નાત જાત જોયા વગર ફક્ત એનામાં કેટલું જ્ઞાન છે એનું જ ધ્યાન રાખવું જોઈએ। બોલો સદગુરુદેવની જય।